જ્યાં સુધી ઈર્ષા માણસમાં હોય ત્યાં સુધી સાક્ષાત ભગવાન પણ એને સુખી કરી શકતા નથી. કારણ કે દેવતાઓના હાથની વાત જ નથી મહિષાસુરને મારવાની. ઈર્ષા ક્યારેય કોઈની ન કરવી જોઈએ. કોઈ ઊંચાઈ ઉપર ચડે તો એનો ગર્વનો અનુભવ કરવો જોઈએ, એને પાડવો ન જોઈએ. પણ આપણામાં એવી વૃત્તિ છે ખરી? આપણામાં એને ક્યારે પાડીએ? એક વાણીઓ જંગલમાં ગયો, ભગવાનનું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા. માંગ તારે શું જોઈએ? તને એક વરદાન આપવાનું છું. પેલો વાણીઓ કે ભગવાન 6 મહિના મેં મારો કામ ધંધો બંધ રાખ્યો, 6 મહિના મેં તમારું તપ કર્યું અને તમે ખાલી એક જ વરદાન માંગવાનું કહો, આવું કેમ ચાલે? મારે તો ઘણું બધું જોઈએ છે. ભગવાન કે ખોટી દલીલ નહીં જીવ. હા, માંગવું હોય તો માંગી લે, એક જ વરદાન તને આપવાનું છું. પણ વાણીઓ હોશિયાર, વાણીમાં બુદ્ધિ તો હોય જ. સૌથી વધારે બુદ્ધિશાળી અગર કોઈ હોય તો વાણીઓ હોય. વાણિયા જેટલી બુદ્ધિ લગભગ કોઈનામાં ન હોય. એ કચ્છી પાસેથી માલ લે અને મારવાડીને વેચે, છતાં નફો જે કમાય એ વાણી. આ વાણી બુદ્ધિશાળી તો હોય જ. એટલે ભગવાન પાસે એક જ વરદાન માંગ્યું. પણ શું માંગ્યું? કે હું જ્યારે વરદાન માંગુ ત્યારે તમે મને વરદાન આપો. ભગવાન કે વાહરે આજે મારો બનાવેલો મને બનાવે છે. પણ એ તો પરમાત્મા છે. પૃથ્વી તણો પીંડો કર્યો ને રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? છેતરોઈ છેતરાયના ચતુર ચાડિયો કેવો હશે? અને અજબોનો રાખતો હિસાબે ગજબ શેઠિયો કેવો હશે? કે મારી તમારી બુદ્ધિથી છેતરાય ખરા? એ તો આપણને એવું થાય કે આપણે ભગવાનને છેતરી નાખ્યા. આપણા મનનો વિચાર એવો છે. આપણે મંદિરમાં જઈએ તો મોટા ભાગે શું પ્રાર્થના કરીએ? હે માતાજી, મેં આટલા વ્રત કર્યા, મને એનું ફળ આપજો. આજ પ્રાર્થના કરીએ ને આપણે. હે ભગવાન, મેં તમારા માટે આટલું દાન કર્યું છે તો મારી બાજુ કંઈક જોજો. આવું જ કરીએ ને આપણે પ્રાર્થના. આટલા શનિવાર કર્યા, બહેનો ભાખરિયા સાકરિયા હોમવાર કરે, જે કરતા હોય, જે જેનું અનુકૂળતા પ્રમાણે. આપણે પુણ્યનો પોકાર કરીએ છીએ ભગવાનની પાસે જઈને. પણ કોઈએ જઈને પાપનો પોકાર કર્યો ખરા? કોઈએ ભગવાનની મંદિરની સામે જઈ અને ભગવાનને કીધું ખરા કે હે ભગવાન, મારાથી આટલા પાપ થયા છે? કોઈએ કીધું? નહીં તો શાસ્ત્ર એમ કહે છે પુણ્ય છુપાવવા જેવી વસ્તુ છે અને પાપને પ્રગટ કરવા જેવી વસ્તુ છે.